તમે રોજ છાશ પીતા જશો ને, પણ શું તમે જાણો છો કે એક નાની ભૂલના કારણે તમે તેના અડધા ફાયદા પણ નથી મેળવી રહ્યા? હા મિત્રો, છાશમાં ફક્ત 3 વસ્તુ ઉમેરવાથી તમારું પાચન, તાકાત, ગરમી આ બધું જ બદલાઈ શકે છે. પણ સવાલ એ છે, આ 3 વસ્તુ કઈ છે અને લોકો તેને કેમ અવગણે છે? જો તમે આ વિડીયો અંત સુધી જોશો તો તમે છાશ પીવાની સાચી રીત શીખી જશો. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, છાશ એટલે શું? ઘણાને લાગે છે કે દહીંમાં પાણી નાખ્યું એટલે છાશ, પણ સાચી છાશ એ દહીંમાંથી માખણ કાઢ્યા પછી જ બને છે. આયુર્વેદ મુજબ છાશને અમૃત કહેવાય છે. તમને પણ એવું લાગે છે ને કે છાશ પીવાથી પેટ હલકું લાગે છે? મિત્રો, આજકાલની સૌથી મોટી સમસ્યા શું છે? એસિડિટી, ગેસ, અપચો અને શરીરમાં ગરમી. મિત્રો, તમને પણ આવું થાય છે ને? ખાસ કરીને ખાધા પછી ભારે લાગવું, અને અહીંયાથી જ શરૂ થાય છે એક નાનો ફેરફાર જે તમારી લાઈફ બદલી શકે છે. હવે સવાલ એ આવે છે કે છાશ એટલે શું? સાચું કહું તો આ પ્રશ્નનો સાચો જવાબ જાણ્યા વગર ઘણા લોકો વર્ષોથી ખોટી રીતે છાશ પીતા આવ્યા છે, અને કદાચ તમે પણ આજ સુધી એક નાની ભૂલ કરતા આવ્યા હશો. તો મિત્રો, હવે તમને પ્રશ્ન થતો જ હશે કે છાશની સાચી ઓળખ શું છે? મિત્રો, આપણે જે ઘરે બનાવીએ છીએ એને આપણે છાશ કહીએ છીએ, પણ આયુર્વેદ મુજબ એ સાચી છાશ નથી. હા, તમને સાંભળીને આશ્ચર્ય લાગશે. સાચી છાશ એટલે શું? દહીંમાંથી માખણ કાઢ્યા પછી જે પાણી જેવું દ્રવ્ય બચે છે એને છાશ કહેવાય છે. અને જે આપણે દહીંમાં પાણી નાખીને બનાવીએ છીએ એને તકલ અથવા તો મઠ્ઠો કહેવાય છે. પણ મિત્રો, ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણે જે છાશ પીએ છીએ એ પણ જો સાચી રીતે બનાવીએ તો એટલી જ ફાયદાકારક બને છે. આયુર્વેદમાં છાશને અમૃત કેમ કહેવાય છે? કારણ કે તે આપણા શરીરના 3 દોષ વાત, પિત્ત અને કફને બેલેન્સ કરે છે. ખાસ કરીને પિત્ત એટલે શરીરની ગરમીને કંટ્રોલ કરવા માટે છાશ સૌથી શ્રેષ્ઠ છે. તમને પણ ઉનાળામાં ગરમી વધારે લાગે છે ને, તો આ છાશ તમારા માટે એક નેચરલ એસી જેવું કામ કરે છે. એક વાત કહો, જ્યારે તમે ભારે ભોજન કરો છો, જેમ કે પંજાબી, ફ્રાઈડ કે મસાલેદાર ખોરાક, ત્યારબાદ શું થાય છે? પેટ ભારે લાગે છે, આળસ આવે છે, ક્યારેક ગેસ પણ બને છે. પણ જો એ જ સમયે તમને એક ગ્લાસ છાશ પી લેશો તો તરત જ હળવાશ અનુભવાય છે. તમે પણ આ અનુભવ્યું જ હશે, બરાબર ને? આ માત્ર અનુભવ નથી, આની પાછળ સાયન્સ છે. છાશમાં હોય છે પ્રોબાયોટિક, જે ગુડ બેક્ટેરિયા છે કે કેલ્શિયમ અને વિટામિન્સ, આ બધું મળીને તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે અને તમારા પેટને ગુડ બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે. પણ એક સવાલ હજુ બાકી છે. જો છાશ એટલી ફાયદાકારક છે તો પછી ઘણા લોકોને છાશ પીવાથી ફાયદો કેમ નથી થતો? ક્યારેક તો ઉલટું ગેસ અને એસિડિટી પણ વધી જાય છે. તો શું આપણે ક્યાંક કંઈ ખોટું કરી રહ્યા છીએ? હા મિત્રો, અહીં જ આવે છે આ વિડીયોનો સૌથી મહત્વપૂર્ણ ભાગ. મિત્રો, એક વાત સમજવા જેવી છે. જો છાશ એટલી ફાયદાકારક છે તો આજકાલ લોકો પેટની સમસ્યાથી એટલા પરેશાન કેમ છે? ક્યાંક ને ક્યાંક આપણે કંઈક ખોટું કરી રહ્યા છીએ, અને કદાચ આ ભૂલ તમે પણ રોજ કરતા જ હશો. સૌથી મોટી સમસ્યા છે પાચન ખરાબ હોવું, અને આ તમને પણ આવું થતું જ હશે. ખાધા પછી પેટ ભારે લાગે, ડકાર આવે, ખાધેલું બરાબર પચે નહીં. ઘણા લોકો કહે છે કે હું તો બહુ ઓછું ખાઉં છું છતાં પેટ ભારે લાગે છે. આનો અર્થ શું? તમારું પાચન તંત્ર કમજોર થઈ ગયું છે. બીજી સૌથી કોમન સમસ્યા ગેસ અને એસિડિટી. મિત્રો, સાચું કહો, તમે પણ ક્યારેક છાતીમાં જલન થાય છે, ખાસ કરીને ચા પીવાથી, મસાલેદાર ખોરાક પછી અથવા તો બહારનું ખાધા પછી. અને આ ગેસ એટલો વધે છે કે માથાનો દુખાવો પણ શરૂ થઈ જાય. તમે પણ આ અનુભવ્યું જ હશે. ત્રીજી સૌથી મોટી સમસ્યા શરીરની ગરમી વધવી. ઉનાળો આવે એટલે મોંમાં છાલા પડે, તરસ વધારે લાગે અને ગુસ્સો પણ વધારે આવે. મિત્રો, તમને પણ લાગે છે ને કે તમારું શરીર અંદરથી હીટ થઈ ગયું છે? આજકાલની લાઈફસ્ટાઈલમાં બહુ સામાન્ય બની ગયું છે. ચોથી સમસ્યા છે કે ખોરાકની ખોટી આદતો. મિત્રો, એક સવાલ પૂછું, આજકાલ આપણે શું ખાઈએ છીએ? ફાસ્ટ ફૂડ, તેલવાળું, ઠંડા પીણા, અને પછી અપેક્ષા રાખીએ કે અમારું પાચન મજબૂત રહે. આ શક્ય જ નથી. પાંચમી સમસ્યા છે આળસ અને થાક. ઘણા લોકો કહે છે કે મને હંમેશા થાક લાગે છે, કામ કરવાની ઈચ્છા જ નથી થતી. મિત્રો, આ ફક્ત કામનો થાક નથી, તમારા શરીરના અંદરના બેલેન્સ બગડવાનો સંકેત છે. એક સમય એવો હતો જ્યારે લોકો સરળ ખોરાક ખાતા હતા અને બીમારીઓ ઓછી થતી. પણ આજે એક ખોરાક વધારે ખાય છે પણ આરોગ્ય ઓછું છે. ક્યાંક ને ક્યાંક આપણે નેચરલથી દૂર થઈ રહ્યા છીએ. પણ મિત્રો, સારા સમાચાર એ છે કે બધી સમસ્યાનો ઉકેલ તમારા ઘરમાં જ છે. હા, એક સરળ વસ્તુ જે તમે રોજ પીવો છો, છાશ. પણ ફક્ત છાશ પીવાથી નહીં, તેને સાચી રીતે બનાવવાથી અને તેમાં ખાસ વસ્તુ ઉમેરવાથી ફાયદો થાય છે.
આગળ વિડીયોમાં હું તમને કહીશ કે એ 3 ખાસ વસ્તુ વિશે જે છાશને સામાન્ય પાણીમાંથી એક દવા બનાવી દે છે. અને વિશ્વાસ રાખો, આ જાણ્યા પછી તમે ક્યારેય સાદી છાશ નહીં પીવો. તો મિત્રો, હવે આવી ગયો છે એ સમય જેની તમે રાહ જોઈ રહ્યા હતા. છાશમાં એવી કઈ 3 વસ્તુ નાખવી કે જેના પછી તમારું પાચન, તમારી તાકાત અને તમારું આરોગ્ય આ બધું જ બદલાઈ જાય. ધ્યાનથી સાંભળજો, કારણ કે આ 3 વસ્તુઓમાં જ છુપાયેલું છે આ વિડીયોનું સૌથી મોટું રહસ્ય. સૌથી પહેલી વસ્તુ છે જીરું. મિત્રો, જીરું તો દરેક રસોડામાં હોય છે, પણ તેની સાચી તાકાત બહુ ઓછા લોકો જાણે છે. તમને ખબર છે કે એક નાની ચમચી જીરું તમારા પેટ માટે શું કરી શકે છે? આ તમારા પાચનને અંદરથી મજબૂત બનાવે છે. ફાયદા જોઈએ તો ગેસ દૂર કરે છે, અપચો સુધારે છે અને ખોરાકને ઝડપી પચાવે છે. ખાસ કરીને જો તમે ખાધા પછી ભાર લાગતો હોય તો જીરું તમારા માટે રામબાણ છે. પણ પ્રશ્ન થાય કે કેવી રીતે નાખવું? 1 ચમચી જીરું લો, થોડું ભૂજી લો અને તે પછી તેનો પાવડર બનાવીને છાશમાં નાખી દો. મિત્રો, તમે પણ આ ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે શું ફરક પડ્યો. પણ મિત્રો, ફક્ત જીરું પૂરતું નથી. હવે આવે છે બીજી વસ્તુ જે જીરાથી પણ વધારે શક્તિશાળી છે. બીજી વસ્તુ છે કાળું મીઠું. ઘણા લોકો સામાન્ય મીઠું નાખે છે, પણ એ સૌથી મોટી ભૂલ છે. કાળું મીઠું કેમ ખાસ છે? ફાયદા જોઈએ તો એસિડિટી ઘટાડે, પાચનને ઝડપી બનાવે અને પેટના ગેસને તરત જ ઘટાડે. મિત્રો, તમને પણ ક્યારેક છાતીમાં બળતરા થાય છે ને, તો કાળું મીઠું તમારા માટે બેસ્ટ છે. હવે પ્રશ્ન થાય કે કેવી રીતે વાપરવું? ફક્ત અડધી ચમચી કાળું મીઠું નાખો, વધારે નહીં, કારણ કે વધારે મીઠું ફાયદા કરતાં નુકસાન વધારી શકે છે. હવે આવી રહી છે ત્રીજી વસ્તુ. આ વસ્તુ નાની છે, પણ તેની અસર તમને ચોંકાવી દેશે. ઘણા લોકો આને અવગણે છે, પણ જે લોકો જાણે છે એ ક્યારેય આના વગર છાશ પીતા જ નથી. ત્રીજી અને સૌથી ખાસ વસ્તુ છે હિંગ. મિત્રો, હિંગ એ એવી વસ્તુ છે જે તમારા પેટના દુશ્મનોને એક જ વારમાં હરાવી દે છે. ફાયદા જોઈએ તો ગેસને તરત દૂર કરે, પેટના દુખાવામાં રાહત આપે અને પાચન તંત્રને શક્તિશાળી બનાવે. 1 ચપટી હિંગ અને તમારું પેટ હળવું થઈ જશે. પણ ધ્યાન રાખજો, હિંગ વધારે નાખશો તો સ્વાદ પણ બગડશે અને નુકસાન પણ થઈ શકે છે. એટલે ફક્ત 1 ચપટી પૂરતી છે. મિત્રો, જ્યારે આ 3 વસ્તુ જીરું, કાળું મીઠું અને હિંગ એકસાથે છાશમાં મળે છે, ત્યારે એ માત્ર છાશ નથી રહેતી, એ એક નેચરલ દવા બની જાય છે. તમારું પાચન સુધરે છે, ગરમી ઘટાડે છે અને શરીર હળવું બનાવે છે. મિત્રો, તમે પણ એકવાર આ રીતે છાશ બનાવીને જુઓ અને પછી અનુભવશો કે સાદી છાશ અને આ ખાસ છાશમાં કેટલો ફરક છે. પણ એક વાત અહીં ખૂબ જ મહત્વની છે. જો તમે આ 3 વસ્તુ સાચી રીતે ન નાખો અને ખોટા ટાઈમ પર છાશ પીવો તો ફાયદાને બદલે નુકસાન પણ થઈ શકે છે. હા મિત્રો, ઘણા લોકો અહીં જ મોટી ભૂલ કરે છે. મિત્રો, હવે જે વાત હું તમને કહેવાની છું એ કદાચ તમે પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય. ઘણા લોકો છાશ પીવે છે પણ ફાયદો કેમ નથી થતો? કારણ કે તેઓ એક નાની પરંતુ ગંભીર ભૂલ કરે છે. અને કદાચ તમે પણ આ ભૂલ કરતા હશો. સૌથી મોટી ભૂલ છે ફ્રીજમાંથી કાઢીને સીધી છાશ પીવી. મિત્રો, તમને લાગે છે કે ઠંડી છાશ તાજગી આપે છે, પણ અંદરથી શું થાય છે? આ તમારા પાચન તંત્રને ધીમું કરી દે છે. ખાસ કરીને ગેસ વધે અને ખોરાક પચવામાં સમય લાગે. એટલે હંમેશા રૂમ ટેમ્પરેચર અથવા તો હળવી ઠંડી છાશ પીવાનું પસંદ કરો. બીજી સૌથી મોટી ભૂલ છે સવારે ખાલી પેટે છાશ પીવી. ઘણા લોકો માને છે કે આ હેલ્ધી છે, પણ હકીકતમાં આ તમારા પેટમાં એસિડિટી વધારે છે. મિત્રો, તમને પણ ક્યારેક સવારે ખાલી પેટે કંઈ ખાધા પછી બળતરા થાય છે ને? એટલે છાશ હંમેશા ભોજન પછી જ પીવી. ત્રીજી ભૂલ છે વધારે મીઠું અથવા તો મસાલા નાખવું. ઘણા લોકો સ્વાદ માટે વધારે મીઠું, ચાટ મસાલા કે મસાલેદાર વસ્તુઓ નાખે છે, પણ આ શું કરે છે? ફાયદા ઘટાડે છે અને ક્યારેક નુકસાન પણ કરે છે. એટલે હંમેશા મર્યાદામાં જ વાપરવું. મિત્રો, જો તમે પણ આ 3 ભૂલ કરતા હોય તો તમને સમજાઈ ગયું હશે કે ફાયદો કેમ નથી મળતો. અને હવે સૌથી મહત્વની વાત, છાશ પીવાની સાચી રીત શું છે? સ્ટેપ નંબર 1 છે યોગ્ય સમય. છાશ પીવાની સૌથી સારો ટાઈમ ભોજન પછી, લંચ અથવા તો ડિનર પછી, કારણ કે તે ખોરાકને પચાવવામાં મદદ કરે છે. સ્ટેપ નંબર 2, યોગ્ય માત્રા, એટલે કે એક દિવસમાં 1 થી 2 ગ્લાસ પૂરતી છે. વધારે પીવાથી પણ સમસ્યા થઈ શકે છે. સ્ટેપ નંબર 3, મિશ્રણ. જે આપણે શીખ્યું, જીરું, કાળું મીઠું અને હિંગ, આ 3 વસ્તુઓનો યોગ્ય ઉપયોગ કરવો. સ્ટેપ નંબર 4, ધીમે ધીમે પીવી. છાશ ક્યારે એકસાથે ગટગટ પીવી નહીં. ધીમે ધીમે પીવો, તેથી શરીર તેને સારી રીતે સ્વીકારી શકે. મિત્રો, સાચું કહો, તમે આમાંથી કઈ ભૂલ કરતા હતા? કોમેન્ટમાં જરૂર લખજો, કારણ કે તમારી એક કોમેન્ટ બીજાને મદદ કરી શકે છે. પણ મિત્રો, એક વધુ મહત્વની વાત છે કે કેટલાક લોકો માટે છાશ નુકસાનકારક પણ બની શકે છે. હા, દરેક માટે છાશ યોગ્ય નથી, અને જો તમે આ ધ્યાનમાં નહીં લો તો ફાયદાને બદલે નુકસાન પણ થઈ શકે છે. થિયરી તો આપણે ઘણી સાંભળી લીધી,
પણ સાચો સવાલ એ છે, શું આ ઉપાય ખરેખર કામ કરે છે કે ફક્ત સાંભળવામાં જ સારું લાગે છે? ચાલો હવે તમને કેટલાક સાચા ઉદાહરણોથી સમજાવું. સ્ટોરી નંબર 1, ગેસ અને અપચો. મિત્રો, એક વ્યક્તિ હતા જેમને વર્ષોથી ગેસ અને અપચાની સમસ્યા હતી. જ્યારે પણ તેમને બહારનું ખાય એટલે પેટ ફૂલી જાય અને આખો દિવસ સારું ન લાગે. દવા પણ લીધી, પણ ફક્ત થોડા સમય માટે જ આરામ. પછી તેમણે કોઈકને પૂછ્યું અને એક સરળ સલાહ મળી. ભોજન પછી રોજ 1 ગ્લાસ છાશ પીવો, જેમાં જીરું, કાળું મીઠું અને હિંગ ઉમેરવી. મિત્રો, ફક્ત 7 જ દિવસમાં એમણે ફરક અનુભવ્યો અને 1 મહિના પછી એની સમસ્યા લગભગ ખતમ થઈ ગઈ. તમે પણ આવું અનુભવ્યું જ હશે. પણ ખાસ વાત અહીં પૂરતી નથી. આગળનું ઉદાહરણ તો તમને વધુ ચોંકાવશે. સ્ટોરી નંબર 2 છે શરીરની ગરમી. એક યુવક જેમણે ઉનાળામાં બહુ ગરમી લાગતી, મોંમાં છાલા, વારંવાર તરસ અને ચીડિયાપણું. ઘણા ઉપાય કર્યા પણ ખાસ ફરક ન પડ્યો. પછી તેમણે એક નાનો ફેરફાર કર્યો. દરરોજ બપોરે ભોજન પછી આ ખાસ છાશ પીવાનું શરૂ કર્યું. મિત્રો, 10 દિવસમાં જ તેમને ઠંડક અનુભવાઈ અને ધીમે ધીમે તેમની બધી સમસ્યાઓ ઓછી થઈ ગઈ. તમને પણ ઉનાળામાં આવું થાય છે ને? તો સ્ટોરી નંબર 3 છે થાક અને આળસ. હવે ત્રીજું ઉદાહરણ. એક વ્યક્તિ હંમેશા થાક અનુભવતો, કામ કરવાની ઈચ્છા જ ન થાય, આળસ વધારે અને તેઓ વિચારતા કે કદાચ સામાન્ય સમસ્યા હશે. પણ જ્યારે તેમણે આ છાશનો ઉપાય શરૂ કર્યો ત્યારે ધીમે ધીમે તેમની એનર્જી વધવા લાગી અને હવે તેઓ દિવસભર એક્ટિવ રહે છે. મિત્રો, હવે તમને એક સરળ વસ્તુ, ઘરેલું રીત જણાવું. તમે રોજ આ રીતે છાશ બનાવો. 1 ગ્લાસ તાજું દહીં લો, તેમાં પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને હવે ઉમેરો 1 ચમચી ભૂજેલું જીરું, અડધી ચમચી કાળું મીઠું અને 1 ચપટી હિંગ. બસ, તમારી હેલ્ધી છાશ તૈયાર. મિત્રો, આ તો બહુ સરળ છે ને? તમને પણ લાગ્યું હશે કે આટલી સરળ વસ્તુ એટલો મોટો ફેરફાર કરી શકે છે? પણ ઘણીવાર સરળ વસ્તુઓ જ સૌથી અસરકારક હોય છે. એક સમય હતો જ્યારે આપણા દાદા દાદી આવી નેચરલ વસ્તુઓમાંથી સ્વસ્થ રહેતા હતા. દવા ઓછી અને ઘરેલું ઉપાય વધુ. અને કદાચ આજ આપણે એ જ વાત ભૂલી ગયા છીએ. મિત્રો, આ ઉપાય કોઈ જાદુ નથી, એક નિયમિત આદત છે. જો તમે રોજ આ રીતે છાશ પીવો તો ધીમે ધીમે તમારું શરીર પોતે જ સુધરવા લાગશે. મિત્રો, અત્યાર સુધી તમે છાશના ફાયદા, રીત અને ઉપાય જાણ્યા, પણ તમારા મનમાં હજુ પણ કેટલાક સવાલો હશે. અને જો આ સવાલોનો જવાબ ન મળે તો કદાચ તમે આ ઉપાય શરૂ પણ ન કરો. એટલે ચાલો તમારા અને મારા બધા જ મહત્વના પ્રશ્નોના સરળ જવાબ જાણી લઈએ. સૌથી પહેલો અને કોમન પ્રશ્ન છે, છાશ ક્યારે પીવી? જવાબ છે ભોજન પછી, ખાસ કરીને બપોરે, કારણ કે તે ખોરાકને પચવામાં મદદ કરે છે. મિત્રો, તમે પણ ધ્યાન આપ્યું જ હશે, ભોજન પછી છાશ પીવાથી હળવાશ લાગે છે. બીજો પ્રશ્ન છે, શું છાશ રોજ પીવી જોઈએ? હા મિત્રો, પણ મર્યાદામાં. દિવસમાં 1 થી 2 ગ્લાસ પૂરતા છે. વધારે પીવાથી ક્યારેક પાચન બગડી શકે છે. ત્રીજો પ્રશ્ન છે, શું બાળકોને આપી શકાય? હા, છાશ બાળકો માટે પણ સારી છે, પણ ધ્યાન રાખવું, હિંગ ખૂબ ઓછી નાખવી અને સ્વાદ હળવો રાખવો. ચોથો મહત્વનો પ્રશ્ન, આ ઉપાય શરૂ કર્યા પછી કેટલા દિવસમાં ફાયદો દેખાશે? મિત્રો, આ તમારા શરીર પર આધાર રાખે છે, પણ સામાન્ય રીતે 3 થી 5 દિવસમાં હળવો ફરક અને 10 થી 15 દિવસમાં સ્પષ્ટ ફાયદો. અને જો નિયમિત રાખશો તો લાંબા ગાળે બહુ સારા પરિણામ મળશે. એક વધુ મહત્વનો પ્રશ્ન, શું રાત્રે છાશ પીવી સારી છે? સામાન્ય રીતે રાત્રે છાશ ટાળવી, કારણ કે તે ઠંડી તાસીર ધરાવે છે, ખાસ કરીને જેમને કફ અથવા તો ઠંડીની સમસ્યા હોય. હવે ખૂબ જ મહત્વની વાત, કેટલાક લોકો માટે છાશ યોગ્ય નથી, જેમ કે જોરદાર ઠંડી કે ખાંસી હોય, કફ વધારે હોય અથવા પેટમાં ગંભીર સમસ્યા હોય. એવા સમયે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. મિત્રો, તમને કયો સવાલ સૌથી મહત્વનો લાગ્યો? અને જો તમારો કોઈ પ્રશ્ન બાકી હોય તો કોમેન્ટમાં જરૂર પૂછજો. હું દરેક કોમેન્ટ વાંચું છું. મિત્રો, જ્યારે આપણે સાચી માહિતી મળે છે ત્યારે જ આપણે યોગ્ય નિર્ણય લઈ શકીએ. અને આજના આ વિડીયોમાં તમને એ જ સાચી માહિતી આપવા માટે પ્રયત્ન કર્યો છે. ઘણા લોકો માને છે કે આરોગ્ય માટે સૌથી મોટી દવાઓ જોઈએ, પણ હકીકતમાં આપણા ઘરમાં જ ઘણા ઉકેલો છુપાયેલા છે. ફક્ત આપણે તેને ઓળખવાની જરૂર છે. તમારું આરોગ્ય તમારા પોતાના હાથમાં છે. નાની નાની આદતો મોટા ફેરફાર લાવે છે. જો તમે આજથી જ આ એક નાનો ઉપાય શરૂ કરો તો આવનારા સમયમાં તમને મોટી મોટી બીમારીઓથી બચાવી શકે છે. મિત્રો, વિચાર કરો, 1 ગ્લાસ છાશ અને તેમાં 3 વસ્તુ. એટલું સરળ પણ એટલું જ શક્તિશાળી છે. મિત્રો, તમે આ ઉપાય ક્યારે શરૂ કરશો? આજે કે કાલે? કમેન્ટમાં યસ લખજો જો તમે આ ઉપાય શરૂ કરવા તૈયાર છો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો પરિવાર સાથે શેર કરો, કારણ કે એક શેર કરવાથી કોઈના આરોગ્યમાં ફેરફાર આવી શકે છે. અને આવા જ નેચરલ અને ઉપયોગી ઉપાય માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હંમેશા હસતા રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.